હવે આપણે આગળ જતા આવ્યું છે સ્વર્ગ કૃષ્ણ દ્વારા શીખી ગઈ 64 કલાએ। હવે આગળ જતા આપણે હવે આગળ જઈએ છીએ ધીમે ધીમે। આજે અહીંયા કંઈક ટ્રાફિક ઓછું લાગે છે, કેમ કે મારા ફેમિલી સાથે આવ્યો છું તો તે લોકો એમ કહી રહ્યા છે કે તે પહેલાં પણ આવી ગયા છે, તો તે એમ કહી રહ્યા છે કે આજે ખેર ટ્રાફિક ઓછું છે એમ। આ છે પહેલી કલા જે કૃષ્ણ ભગવાન આપણે શીખ્યા હતા આવ્યા અહીં। એ પછી આગળ જતા છે તે શીખેલી વન શિક્ષા સંગીત શિક્ષા બરાબર। પછી આપણે એનાથી આગળ જતા છીએ શસ્ત્ર શિક્ષા પછી આપણે આગળ જતા છે આ શિક્ષા છે જેમાં કે આપણે જોઈ શકીએ છીએ। આપણે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેશું, જ્યાં સુધી બને ત્યાં સુધી બન્યા રહેશું, કારણ કે આપણે આગળ જોતા જોતા ચાલ્યા રાખશે બરાબર। આપણે ખાલી જોવાનું છે, અત્યારે ફૂલ કન્ટેન્ટ નહીં બની શકતા। જો આપણે અહીંયા આગળ વધી તો એ શૃંગાર શીખતા કે કઈ રીતના ડેકોરેશન કરવાનું એ વસ્તુ શીખતા આપણે। પછી આગળ આવતા તે કલાઓ શીખતા કે જે આપણે દિવાલમાં જોઈ શકીએ છીએ આવી રીતના કે જેમ કે બનાવતા બરાબર, કારીગીરી ની બધું। પછી અહીંયા શીખે છે વૈદિક ઉપચારો, કૃષ્ણ ભગવાન વૈદિક ઉપચારો શીખે છે। પ્લસ અહીંયા તે શીખે છે કલાગીરી કે જેમ કે આપણે જોઈ શકીએ છીએ। પછી આગળ જતા છે તે ગુરુની સેવા કરતા તે વિડીયો પણ આપણે જોઈ શકીએ છીએ। પછી આગળ જતા જોઈ શકીએ કે તે સ્વિમિંગ પુલ કે સાફ કરી શકતા હોય, સાફ કરે છે બધી ભેગું મળીને। પછી આપણે આગળ જતા જોઈ શકીએ કે તે કૃષ્ણ ભગવાન ને એ બધા મસ્તી કરે છે સ્વિમિંગ પુલ નાતા નાતા। પછી આગળ આવતા જોઈએ છે કે તે પ્રભુની તેમના ગુરુની શિક્ષા લે છે, પ્લસ આગળ જતા જોઈએ છે કે તે તેમના આશીર્વાદ લે છે। પછી આપણે આગળ જતા જોશું તો ત્યાં યુદ્ધ શિક્ષા લે છે, પ્લસ ગુરુ સાથે કપડા પહેરે છે। આપણે આગળ જતા જોઈશું, હજી આપણે આગળ લોગ કન્ટેન્ટમાં બન્યા રહેશું, કારણ કે અહીંયા આપણે છીએ આજે સાંદીપની ઋષિએ કે જ્યાં કૃષ્ણ ભગવાને વિદ્યા શીખી હતી બરાબર છે। તો આપણે તે આખો લોંગ કન્ટેન્ટ જોશું। પછી આપણે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કૃષ્ણ ભગવાનને માટલા બનાવે છે તે પણ જોઈ શકીએ છીએ। અહીંયા તે રસોઈ બનાવી રહ્યા હોય તેવું પણ માળાને એવું જોઈ શકીએ છીએ, જે માળાને બનાવતા હોય તે બરાબર છે। પછી આગળ જતા જોઈએ તો તે નૃત્ય કરી રહ્યા છે અથવા શિક્ષા ગીત ગાન કરી રહ્યા હોય તેવું દેખાય છે। અહીંયા તે શિક્ષા પ્રદાન કરે છે ગુરુજી આગળથી। પછી આગળ જતા આપણે જોઈએ તો શાળા છે। પછી આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણે થોડાક આગા પાછા થઈ ગયા છીએ ફેમિલીથી, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। કૃષ્ણ ભગવાન આપણે જોઈ શકીએ છીએ કે પોતાનું કામ પોતે જ કરતા તે જાણવા મળી રહ્યું છે આમાં। તો લોંગ કન્ટેન્ટમાં બન્યા રહેજો, લાસ્ટ સુધી જોજો તો તમને વ્લોગ આખો મજા આવશે છેલ્લે સુધી જોવામાં।
તો જોતા રહેજો. તમે બાબુ ફોટા પાડી લેજો, હું આમાં વિડીયો ઉતારું છું આખો. પણ હું તો આખો લોંગ વિડીયો બનાવું છું ને. આપણે જોઈ શકીએ છીએ કે કૃષ્ણ ભગવાને ક્યાં ક્યાં વિદ્યા શીખી હતી, કઈ કઈ કળાઓ શીખી હતી તે આપણે જોઈ શકીએ છીએ કે જે ધનુષ વિદ્યા શીખી હતી. પછી આજે આમ તો આપણામાં ચાર્જ પડી